હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા પીઆર તરીકે અગર જો તમે બી પ્લાન કરતા હો ક્યારે બી કેનેડાનું પીઆર લેવાનું હોય તો કેનેડાની અંદર છો અત્યારે વિદ્યાર્થીઓ છો અને કેનેડા પીઆર લેવું છે તો તમારે આ ડેટા ખાસ જોવો જોઈએ. કારણ કે જે બી નવો ડેટા આવ્યો છે એ ડેટા તમે જો સમજશો તો તમને વધારે ખ્યાલ આવશે. કારણ કે અમને બી ઘણા સવાલો આવતા હોય છે વિદ્યાર્થીઓના કે સર મારે આટલો ટાઈમ થઈ ગયો છે, હજી પીઆર કેમ નથી ખુલ્યું, મારા પીઆર કેમ આવી નથી રહ્યા, મારી વર્ક પરમિટ એક્સપાયર થવા આવી છે. આવા બધા પ્રકારના સવાલો આવતા હોય છે ઘણી વખતે. તો હવે તમે બી આ સવાલોના જો જવાબ મેળવવો હોય તો આજનો વિડીયો શાંતિથી જોજો. 3 કે 5 મિનિટ લાગશે. એ પહેલાં તમારા કોઈ સવાલ હોય કોમેન્ટ કરજો, આપણે સાથે મળી સોલ્વ કરવાની કોશિશ કરશું. વિડીયોને હાઈપ અને શેર જરૂરથી કરજો કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. હવે તો કે મેઇન આપણે ટોપિક પર જઈએ તો જો આપણે મેઇનલી ટોપિક પર જઈએ તો ટોટલી 0 થી 300નો જ CRS હોય છે એ લોકોનો પણ. એમને કહું કે ડેટા ઓલરેડી 7836 ફાઇલનો છે જે ઓલરેડી ત્યાં આગળ બતાવી રહી છે. 301 થી 350ના CRS વાળા માટે 17,490ની ફાઇલો દેખાડી રહી છે. તો 51 થી 400 વચ્ચે જો જોઈએ તો 51,107 ફાઇલ. 401 થી 410 12,339 ફાઇલ. 411 થી 420 12,460 ફાઇલ. અહીંયા સુધી આપણને એક વસ્તુ ખબર પડે કે જો આ ફાઇલ વાળા પોતાની ફાઇલમાં જો ફ્રેન્ચ એડ કરી દેશે તો એના ચાન્સીસ 500ના સ્કોર વાળા કરતાં પણ વધી શકે છે. 421 થી 430ની વાત કરો 11,961 ફાઇલ વેઇટિંગ. 431 થી 440ની વાત કરો 13,437 ફાઇલ છે. 441 થી 450 13,680 ફાઇલ છે. અને 471 થી 480 એટલે કે 16,119 ફાઇલ છે. 481 થી 490ની જો વાત કરો 12,615 ફાઇલ છે. 491 થી 500ના સ્કોરની વાત કરીએ તો 12,880 ફાઇલ છે. 501 થી 600ના સ્કોરની વાત કરીએ તો 18,133 ફાઇલ છે. અને 601 થી 1200ના CRSની વાત કરીએ તો 511 ફાઇલ. ધેટ્સ મીન કે ઓલમોસ્ટ એવું દેખાઈ રહ્યું છે કે કદાચ નેક્સ્ટ ડ્રોની અંદર આમનું સિલેક્શન થઈ શકે. ટોટલ ફાઇલો જો આપણે વાત કરીએ 2,31,533 ફાઇલ હવે છે. આપણે આની પહેલાં જ્યારે અપડેટ જોઈ ત્યારે 2,35,127 ફાઇલો હતી. તો ઓલમોસ્ટ જે ડ્રો સારા થયા એને કારણે 3,000-3,500 ફાઇલો જે ઘટી છે. તો એક પોઝિટિવ ન્યૂઝ કહી શકાય કે જેની અંદર ડેટા એવું બતાવી રહ્યો છે કે અત્યારે નવી ફાઇલ આવવા સાથે પણ થોડો જે ફાઇલ છે એ ઘટી છે. CICની અંદર બેકલોગ્સ ઘટ્યા છે તો સારી વાત કહેવાય. જે લોકો બી કેનેડા પીઆરની પ્લાન કરી રહ્યા છે યા વેઇટ કરી રહ્યા છે કે એમને ખ્યાલ આવશે કે પોતાના CRSની અંદર હજી કેટલી જગ્યા છે અને એ CRSની અંદર એમને કેટલો ટાઈમ લાગી શકે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ કહું, 400 સુધીના CRS આપણે જોયા, 450 સુધીના. આ બધા માટે જો પોતાની ફાઇલની અંદર એક ફ્રેન્ચ લેંગ્વેજની એક્ઝામ આપે અને ફ્રેન્ચ જો એમનું સારું આવે તો એમના માટે તો સારો બેનિફિટ છે કે એમનો ચાન્સ લાગી શકે. કારણ કે ફ્રેન્ચના સ્કોર 420 410 આપણે ત્યાં આજુબાજુ જોઈએ છીએ. ત્યારબાદ જો જોઈએ તો CC ક્લાસમાં આવતા હોય અને 480 500 સુધી હોય તો એ લોકો પણ નેક્સ્ટ 6 મંથની અંદર આની અંદર આશા રાખી શકે છે. ડિપેન્ડ છે કે કોઈ કેટેગરી છે. કારણ કે જો કોઈ ડિમાન્ડિંગ કેટેગરી હોય, આપણે હમણાં થોડા ટાઈમ પહેલાં જ જોયું કે 392નો સ્કોર હતો, એ લોકો બી સિલેક્ટ થયા પરંતુ કેનેડિયન એક્સપિરિયન્સ સાથે સિનિયર મેનેજરો હતા. તો આવા કોઈ ડિમાન્ડની અંદર આવી જાય તો એ લોકોને પણ ચાન્સ મળી શકે. અમે એઝ યુઝ્યુઅલ જે કોશિશ કરી છે એ પ્રમાણે કે ભાઈ સારી રીતે સૌને સમજાય એ પ્રમાણે સરળ કરી માહિતી અને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. હવે જો કોશિશ સારી લાગે વિડીયોને લાઇક કરજો, મેક્સિમમ લોકોને શેર કરી દેજો. અને તમારી આજુબાજુ કોઈ પણ લોકો અબ્રોડનો હવે પ્લાન કરતા હોય તો હવે પહેલાં જેવું નથી રહ્યું. જૂના સ્ટુડન્ટ કેનેડા ગયા તો હું બી કેનેડા જાઉં. એક વખત પ્રોફાઇલનું ઇવેલ્યુએશન કરાવો કારણ કે એડમિશન અને સ્કોલરશીપો અત્યારે સારી યુનિવર્સિટીઝમાં ચાલી રહી છે. જો તમારે બી કાઉન્સેલિંગ લેવું છે તો ઉપર નંબર રિપ્લે કરાવું છું, ત્યાં વોટ્સઅપ મેસેજ કરી અને અપોઇન્ટમેન્ટ બુક કરી અને ઓનલાઈન સેશન બી લઈ શકો, ઓફિસ પણ તમે વિઝિટ કરી શકો છો. પરંતુ એક પ્રોપર કોઈને ગાઈડન્સ મળશે તો એને હેલ્પફુલ થઈ શકશો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.